સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરાની મુલાકાતે આવેલા ગુજરાતના પોલીસ મહાનિર્દેશક જીએસ મલિકનું પોલીસ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેમણે શહેરની કાયદો વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને આંતરિક સુરક્ષા અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં શહેરની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગુજરાતના પોલીસ મહાનિર્દેશક જીએસ મલિકે આજે વડોદરાની પ્રથમ સત્તાવાર મુલાકાત લીધી હતી। પોલીસ ભવન ખાતે તેમણે ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમારે ડીજીપીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ પોલીસ ભવન ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા, ગંભીર ગુનાઓ પર નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ડીજીપી જીએસ મલિકે અધિકારીઓને લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બને તે માટે સતર્કતા અને અસરકારક પોલીસિંગ પર ભાર મૂકવામાં સૂચના આપી હતી। સાથે જ આધુનિક ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને ગુનાખોરી સામે ઝડપી કાર્યવાહી કરવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું। ડીજીપીની આ મુલાકાતને શહેરની પોલીસ વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા અનેક મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી।